સુરતના કતારગામ ઝોનમાં ગેરકાયદેસર ડિમોલિશનના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। એડવોકેટ ઝમીર શેખ દ્વારા દાખલ કરાયેલી પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે કાયદાકીય પ્રક્રિયાની આગોતરી નોટિસ વિના કોર્પોરેશનના સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે અંદાજે 100 થી 200 જેટલા મકાનો તોડી પાડ્યા હતા। સમગ્ર મામલે વિડીયો અને પુરાવા સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું છે અને બાકી રહેલા મકાનો સામે કાર્યવાહી રોકવા માટે સ્ટે ઓર્ડરની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। 29/5/2026 રોજ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ કતારગામ ઝોન કે જે એમની લિમિટની બહાર છે ત્યાં આવીને ડિમોલિશન કરેલું। અમુક લોકો કહે છે 100 મકાન છે, અમુક 150, અમુક 200, પણ એ સર્વે થશે તો ખબર પડશે એકચ્યુઅલ કેટલા મકાન ડિમોલિશ કર્યા છે। વિધાઉટ એની પ્રોસિજર ઓફ લો, વિધાઉટ એની નોટિસીસ આ લોકોએ તાત્કાલિક જઈને ડિમોલિશ કર્યું। એટલે જે બચી ગયેલા ઝૂંપડાવાળા છે એમાંથી એક પિટિશનર, એમનો હું વકીલ છું અને અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ બધી રજૂઆત કરી છે કે અમારું પણ મકાન હાલ તોડી પાડે તેવી શક્યતા છે, એટલે અમને મનાઈ હુકમ આપો એવી અમારી પિટિશનમાં દાદ છે અને આવતીકાલે મોસ્ટ પ્રોબેબલી તૈયાર છે અમારી ફરિયાદ મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં સુરતમાં ફોજદારી અમે દાખલ કરીશું, જેમાં આ તમામ અધિકારી અને તપાસમાં જે નીકળી આવે એ તમામ અધિકારીઓ વિરુદ્ધ FIR રજીસ્ટર કરવા માટેની